અને અમે હિન્દુ છીએ નહીં મિશેલમાં નક મિશેલમાં તો કાપવા માંડો હું એટલે અમારા પર તો અમને બહુ અહંકાર કરી નાખ્યો જુલમ કરી નાખ્યો દાદા કોંગ્રેસનું રાજ હતું એ વખતે રોજ પથ્થર મારો થતો હતો હવે કેમ થતો નહીં એનો હા એટલે આ રમત તો ભાજપની જ તો કોંગ્રેસના રાજમાં કોણ પથ્થર મારો કરાવતું હતું? કોઈ નહીં ભાજપ જ કરાવતી હતી અરે હું શું હરૈયે ચડાવી દેતો ના ભાજપ જ કરાવતો હતો ને તો બીજો કયો કરાવતો હતો શું લાગે રબારીનું જ કેમ પાડ્યું છે અહીંયા? એ ઈર્ખા કિન્નાખોરી બધી પણ તમે તો વોટ આપ્યા ને અત્યાર સુધી ભાજપને. ભૂલ કરી છે ભૂલ કરીને શું થાય હવે આ ભોગવીએ છીએ અમે આ બધું મકાય જાય બધો રમત કરે જાય છે નેતાઓ બધા ફેવરેટ અમને ફરે જઈએ છે વોટ લેવા હતા ને એટલે એમ કહેતા હતા પેલા નીતાબેન કે તમારી કોકરિયા નહીં પડે તો આ કોકરો પડ્યો આ જ બાપા હે ના તંદરથી એમ કહેતી હતી તો પ્રભાતભાઈ તમે નીતાબેનના હાર પહેરાયો હતો? બધાને પહેરાય મેં હાર પહેરાય મારું હું રાખ્યું હાર પહેરાય હું રાખ્યું અમારું મોટી મોટી વાતો કરીને જતો રહ્યો. એ તો ગાય માતાની વાત કરે રાષ્ટ્ર માતા બનાવવાની. ચો છે બધી માઈનો છીએ એના રાજમાં કતલખાના જેટલા બંધ હતા એટલા બધા ચાલુ કરાવીનો છે એટલે બધી ગાયો કપાઈનો છે ચો છે ગાયો આપણે ગમે વાતો કરીએ ને તો આ સરકારનો કોઈ ધણી જ નહીં મને લાગતો. બસ તમે મારા માથે નો કરો પેલાના માથે ના કરે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર જે રબારી વસાહતમાં રહેતા લોકોના મકાન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધરાશાયી કર્યા એના લગભગ 1.5 મહિનો થઈ ગયો છે અને અમે ફરી પાછા એ વિસ્તારમાં આવ્યા છીએ એ જાણવાની કોશિશ કરવા કે 1.5 મહિનાથી એ લોકો શું કરી રહ્યા છે કે જેમના મકાનો ધરાશાય થઈ ગયા છે. જી, શું નામ દાદા આપનું? પ્રભાતભાઈ. શું કહેશો દાદા, તમે 1.5 મહિનાથી અમારું હો સમાચાર લેતું નહીં અને અમારું એમ નીમ પડ્યું બધું રમણ ભમણ પડ્યું છે કોઈ વસ્તુનું ઠેકોણ નહીં ક્યારે આવું ક્યાં આવું હોચ્યું છે પણ સરકાર વાળા એમ કહે કે અમે આપીશું કંઈ કશું હવે ખીસ આશા આપે પણ આપે કંઈ આપે છે કને આપતા નહીં આલ્યું હોત તો અમને કોઈ ભાડો જ ને કશું બતાવતા નોમ કી કે અમે કર્યું સારું એ કરતા નહીં ટાઈમ કરે જાય વેતન નહીં આપતા કશું કરતા નહીં. ભરોસો નહીં કે સરકાર કંઈ આપશે? વિશ્વાસ જ નહીં માનો પણ વિશ્વાસ નહીં રાખવો. આ સરકાર શું હાલ છે હું હાલે બંધ નહીં કશું મકાય જાય બધો રમત કરે જાય છે નેતાઓ બધા ફેવરેટ અમને ફરે જઈએ છે બોલો હું જી દાદા શું કહેશો? એ આવડતું નહીં બધું શું તમને લાગે છે કે સરકાર તમને મકાનો ફરી પાછા બંધાઈ આપશે? વિશ્વાસ કરો. કોઈ વાયનો ભરોસો રખાય એવો જ નહીં. આ તો સાથે લોલીપોપ છે ગુળી ગોળ શોટ આડ્યો છે અને તમે ચેર ફરે જો હું બીજું કોઈ હાલવાના નહીં. એક ના નહીં પાડતો હા બધા હાથ પાડો કોઈ ના તો પાડતો જ નહીં. એટલે આ બધી રમત તો ચાલે છે રાજકારણની. આ તો 1.5 મહિનાથી શું કરો છો બધા મકાન પડ્યા પછી? અમે તો આ પડ્યા રીજીએ છીએ આ ઓટલી પડ્યા રીજીએ શું કરીએ કહો અમારે ચો જવું બીજે કોઈ અમને બીજું રબારીને કોઈ રહેવા ન દે. કેમ રબારીને કોઈ ના રહેવા દે? અમે ભાજપવાળા બહુ છે એટલે અમને ન ધીરવા દી હોય એટલે ભાજપ વાળાને રબારી નહીં ગમતા? નહીં ગમતા તાણે જ આ પાડ્યું છે ને ના ગઈ નહીં ગમતા તાણે જ પાડ્યું છે ને. એ તો એમ કે અમે બધાનું પાડીએ છીએ, દલિતોનું પાડીએ. આ તો 60 વર્ષ છે 60 વર્ષથી કોઈને પાડ્યું કોઈનું ઝૂંપડું રોડ વચ્ચે હોય છે ને 60 વર્ષ તોય ઝૂંપડું નહીં પડતું અને એકદમ ક્યાંથી પડી ગયું આ? શું લાગે રબારીનું કેમ પાડ્યું છે અહીંયા? એ ઈર્ખા કિન્નાખોરી બધી. પણ તમે તો વોટ આપ્યા ને અત્યાર સુધી ભાજપને. ભૂલ કરી છે ભૂલ કરીને શું થાય હવે આ ભોગવીએ છીએ અમે આ બધું. મોદીજીને પેલા ભાઈ કહેતા તમે તો પાઘડીઓ પહેરાઈ આખા ભાજપના નેતાઓ. અરે ભાઈ પાઘડીઓ પહેરાય ને બધું પગે અમારા સન્માને કર્યા ને બધા દૂધે વેડ્યા ને બધું એ કર્યું અને બધા દૂધે નવરાયા પણ એ દૂધે નવરાવાળા જ ધોકો લઈને પાછળ પડી ગયા છે. કશું આલેમ નહીં. એ તો ગાય માતાની વાત કરે રાષ્ટ્ર માતા બનાવવાની. ચો છે બધી માઈનો છીએ એના રાજમાં કતલખાના જેટલા બંધ હતા એટલા બધા ચાલુ કરાવીનો છે એટલે બધી ગાયો કપાઈનો છે ચો છે ગાયો વાઈને જ પૂરું કર્યું ગાયોનું પહેલું ગાયોનું કર્યું છે પછી આ મારું આમ લીધું છે. એટલે પહેલા ના બોલે ને ગાયોમાં એટલે પહેલા જો ગાયોમાં આવી હતી એકઠા થયા હોત ને તો ગાયો ના થત. આ તો પડ્યું એક બધા ચડ્યા અને હવે છોકરા જુદા છે બધાને આ જગ્યાથી જુદા કરી આલ્યું. હવે ડોહા કાકા ચોર ઈઓને તો રોડ પર જ આપવું પડ્યું ને એટલે કરોડો રૂપિયાનું નુકસાન આવ્યું છે. કરોડોનું નુકસાન આવ્યું છે અને રહેવાની તકલીફ બહુ પડી.
રહેવાની બહુ એટલે બહુ જ. અમને તો બધા રોજ કહે છે, આ છોકરા બધા દોડે છે ભાઈ ઈશ્વરભાઈ બધા અમારા છોકરા બધા જઈશે હા તમારે થઈ જશે. અને એની ચોરી એક જ થઈ કે બધું પહેલથી પાડતો ના આવ્યો ને વચ્ચે આવ્યો એ અમને વિરોધ, બીજો વિરોધ નહીં. તો પહેલથી આવવું તું ને તારે એટલે અમને બહુ આનો વોટ લેવા હતા ને એટલે એમ કહેતા હતા પેલા નીતાબેન કે તમારી કોકરિયા નહીં પડે. તો આ કોકરો પડ્યો આ જ બાપા હે ના ધંધરથી એમ કહેતી હતી કે તમારી કોકરિયા નહીં પડે. હા એ હાર પહેરાયા છે ને મેં આ પ્રભાતભાઈએ પહેરાયો તો હાર તે મારા બેટાની તંદાર બોલવાય દેતી નથી. અને આજ તો મારા બેટા કહીએ ને ગટોરો ભરીને કહેવા દઈએ ને તો કે તમે તમારી રીતે કરી લો. ખરેખર કામ થતું જ નહીં. પાણીની તકલીફ છે, બધી તકલીફ છે, ગટરની તકલીફ છે. પ્રભાતભાઈ તમે નીતાબેન ના હાર પહેરાયો તો બધો પહેરાય ભાઈ, હાર પહેરાય મારું હું રાખ્યું, હાર પહેરાય હું રાખ્યું અમારું. મોટી મોટી વાતો કરીને જતો રહ્યો. કોણી ગોળ ચોપડ્યો કે ખાજો તે પોકાઈ અને ખાઈને બધો નવરા કરીને મૂકી દીધા. નીતાબેન અમને બધાને ઘર ભેગા કર્યા, એ રાજ કરે રાજમાં. નીતાબેન આમના આ વિસ્તારના કોર્પોરેટર છે અને એમના દાદા એમને હાર પણ પહેરાયો હતો. પછી કહેવા જ ના છે નીતાબેન ને કે મેં હાર પહેરાયો હતો. આવતો જ ને સાંભળતો ને અમારી સાંભળતો ને કે તો કાયદેસર વાતો બનાવે છે. જગદીશ પંચાલ કે એટલો પાણો બધા કરે છે. જગદીશના પાછળ બધા જગદીશના ઘર બારી છે. તમે વોટ નીતાબેન નો નહોતા આપ્યા, ખાલી હાલત પહેરાતો. નોટ હું વોટ આલેલો મારો ફેલ છો ને, અમને નહીં ખબર કે આવો નીકળશે કે અમે વોટ આપો તો જ નહીં. હાર પહેરાય ને અમે હાર પહેરાય. તમે નીતાબેન ના હાર પહેરાવા ના પાડતા. આ તો મારા બધા ઘડી વાર ઘરે જ પછી હું કહે ખબર જઈને ઓફિસ પર કે કલાક રહીને આવો સાહેબ હાજર નહીં, અમે ધક્કો ખાઈને ઘેર આવી ગઈએ. કોઈ અમારો વાપરતું ગટોરો ચેડી ભરાઈ જાય ને એટલે કહેવા દે ને એટલે મારા બેટા બધા અમારા સાહેબ. કોઈ નહીં જોતું. અમને તો વ્યવસ્થા હાલે, બીજી વાત છોડી દો. અને અમે હિન્દુ છીએ નહીં મિશેલમાં તો કાપવા માંડો એટલે અમારા ઉપર તો અમને બહુ અહંકાર કરી નાખ્યો. દાદા હું એમ કહું છું કે હિન્દુઓની સરકાર છે, હિન્દુઓની સરકાર એમ કહીને તો વોટ લીધા છે તમારી જોડે. એક તો તમે છેતર્યા છે. કોંગ્રેસનું રાજ હતું એ વખતે રોજ પથ્થર મારો થતો હતો, હવે કેમ થતો નહીં? હા એટલે રમત તો ભાજપની જ ને, ભાજપની રમત તો ભાજપની જ છે ને, આમાં બીજાને તો કોઈ નહીં રહી ને. તો કોઈ લોકો કેમ રોજ અમે તો રખિયાલ જઈએ ગમે જઈએ ધમાલ ચાલુ જ હોતી. કોંગ્રેસના રાજમાં કોણ પથ્થર મારો કરાવતું હતું? કોઈ નહીં, ભાજપ જ કરાવતી હતી. અરે હું શું હરૈયે ચડાવી દેતો? ના ભાજપ જ કરાવતો હતો ને, તો બીજો કયો કરાવતો હતો? હા હવે કોઈનું છોકરા દેખાડો વાગતો નહીં. રથ કાઢું છે તોય કશું થતું નહીં, બધી દુનિયામાં ફરે તોય કશું થતું નહીં. અને પહેલાં તો સીધો પથ્થર મારો થતો. કહી આવતા પહેલાં ગાયો લઈ જતા હતા તો અમારી આ પોલીસ ચોકી કોઈ રાડ ફરિયાદ ના આવડતું જ ન કોઈ કે સાહેબ ગાયો લઈ જા. તે કે તમે મારો એને એટલે એને મારો એટલે તમને મારી નાખો તો એને પકડવાનો નહીં. કોઈ જવાબદારી આ સરકારમાં છે, કોઈ ધણી નથી. આપણે ગમે વાતો કરીએ ને તો આ સરકારનો કોઈ ધણી જ નહીં. બસ તમે મારા માથે નાખો, પેલાના માથે નાખે એટલે એનો મતલબ તો કોઈ નહીં ને. કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? 60 અરે મને 60 હોત ને, હા 60 જેવું છું. હું તો ચોર પડતા આ જગ્યા ઉપર તો જંગલ અમે કોર્નરના બંગલા મળતા હતા ને તે ના લેવા રહ્યા, અંદર રહો. અમારા ડાભીવાળા બધા તે અમે અંદર રહ્યા, એમાં રહો. મને સીધો કે અમારે તો મારા બેટા કરોડ રૂપિયાનો દુકાનો થઈ ગઈ એમને. એટલે આટલે અંદર આવીને બધાને બહાર કાઢે. હા શું કહો છો? હા પણ હાથું બીક લાગતી તાણ તો વાત છે, બીક જ લાગતી હતી. અને હવે આ ભાઈને બોલાવો, આ ભાઈને બોલાવો. કેમ દાદાને બોલવા નહીં દેતા? શું ડખો છો? ભાઈ બોલતા નહીં બોલા. ચલો ચાલો. જી આપણી સાથે છે ઈશ્વરભાઈ ડાભી, જેમને બેબાકીથી પોતાની વાત મૂકી હતી અને એમનો વિડીયો લાખોની કરોડોની અંદર લોકોએ જોયો છે. ઈશ્વરભાઈ સાથે વાત કરીશું. ઈશ્વરભાઈ શું કહેશો કે 1.5 મહિનો થઈ ગયો છે, મકાન ધરાશાય થઈ ગયા છે. 1.5 મહિનાની આખી પરિસ્થિતિ શું છે અત્યારે હાલ? સાહેબ 1.5 મહિનો થઈ ગયો અને
અમારી તો જ્યાં હતા ત્યાંની ત્યાં જ પરિસ્થિતિ છે, કોઈ ફરક નથી પડ્યો. અને અમારા સ્થાનિક નેતાઓ, અમારા વડીલો, અમારા જે સમાજના વડીલો છે એમની મહેનત હતી, પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા. એમાં 1.5 મહિનો અમારો વીતી ગયો અને કહેતા રહ્યા હા તાત્કાલિક અમે કરીએ. અમારા ગુરુઓને લાવીને બધી વાત કરાવી એટલે અમે બધા શાંત હતા. પણ અમને હજુ એવું જ લાગે છે કે આ તો ખાલી વાતો જ છે, કંઈ આમાં થયું નથી, કોઈ પ્રગતિ નથી. અને જે બી માગણી અમારી છે એમાંનો કોઈ મુદ્દો નથી. અમારો મુદ્દો એ છે કે જે અમારું પેલા જશોદાનગરમાં જે ફાળવણી થઈ હતી પહેલાં અને હાઈકોર્ટે આદેશ આપેલો છે એ પ્રમાણેની અમારે વેચાણ લેવાની ગણતરી છે. કોઈ જંત્રી બંત્રી આમાં આવતી નથી અને એ પ્રમાણે અમે કોઈ તૈયાર બી નથી. જે બી લોકો કહેતા હોય એમનો પ્રશ્ન છે, પણ અમારો તો આ જે મુદ્દો છે કે અમે અમારી જે માગણી છે એને વળગી રહ્યા છીએ. હાઈકોર્ટે જે આદેશ આપેલો છે એમાં વળગી રહ્યા છીએ. અને અમારું જે બી નુકસાન થયું છે, તાત્કાલિક જે બી કાચું કાપ્યું છે કોર્પોરેશન અથવા ગવર્મેન્ટે, તો એમાં અમે એ બાબતમાં અમે એમનું ધ્યાન દોરવા માગીએ છીએ કે અમારું નુકસાન થયું છે, તો અમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો વળતર અથવા તો ક્યાંક બીજે અલગ અમને પ્લોટ આપવામાં આવે. અને જો આ પ્લોટ અમને ફાળવવામાં આવે તો અમે એ જંત્રી ભાવે આ વધારાનું જે અમારું દબાણ હતું એમ કહે છે કે દબાણ હતું અમારું તો વર્ષોથી છે અહીંયા 60 વર્ષથી, તો એ અમે લેવા તૈયાર છીએ, બંધાયેલા છીએ. તો જો કોર્પોરેશન જો આપતું છે તેમનું સ્વાગત છે, પણ મને એવું કંઈ લાગતું નથી હાલ પૂરતું. તો ખાલી આ તો આ મુદ્દાને થોડોક ઠંડો પાડવાની વાતો લાગે છે, પણ જો એનો જલ્દી નિવેડો આવે તો અમે એને આવકારીશું. પેલો વાયદો કર્યો છે કે ભાઈ તમને વેચાણે મકાન આપીશું જે અત્યારે રહી રહ્યા છો ત્યાં, એવું તો લગભગ 2010થી ચાલુ છે આ વસ્તુ. તો પણ એ આપવાનું ક્યાં નથી ના પાડે, આપવાનું છે ને. અને પેલા લોકોએ જે ભર્યા છે એને આપો ને. 136 મકાનવાળા જશોદાનગરવાળા ભરેલા છે, એમને દસ્તાવેજ કરી આપો. અમે એમની સાથે જ છીએ. આ બધી લોલીપોપ જ છે, પણ છતાંય અમારા નેતાઓ અમને હજુ એમ જ કહે છે કે વેઇટ એન્ડ વોચ. પણ જોઈએ છે શું થાય છે. એટલે રાહ જોવાનું કીધું, રાહ જોવાની છે. હવે રાહ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ આ વિધાનસભામાં જો અમારો કોઈ પ્રશ્ન ઉકલે અથવા તો થોડું પ્રેશર આવે એવી અમારી ગણતરી છે. અને પછી ના છૂટકે અમારે હાઈકોર્ટનો આશરો લેવો જ પડશે. ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓની આખી ફોજ અહીંયા ઉતરી, એનો કંઈ પ્રભાવ રહ્યો? 100% એમનો આભાર માનીએ અમે. ભલે અમે એ પક્ષમાં નથી જોડાણેલા, પણ છતાંય કહેવાનો મતલબ એમણે અમને અમારા દુઃખમાં સહભાગી થયા એ બદલ એ બધાય અમારા નેતાઓ માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ કહો, બાપુ કહો, અમારા લાલજીભાઈ દેસાઈ અમારા સમાજના છે, પછી અમારા જિગ્નેશભાઈ મેવાણી આવી ગયા, અમારા આજે અમિતભાઈ ચાવડા સાહેબ આવી ગયા. એટલે એમની અસર 100% થઈ છે અને એ લોકો હવે જાગ્યા છે. નહીંતર અમારો કોઈનો ફોન બી નહોતા ઉપડતા, કોઈને વ્યવસ્થિત જવાબ બી નહોતા આપતા. એટલે એની અસર 100% થઈ છે. આજે એમસી દ્વારા કાલે જે ઠરાવ કરવામાં આવ્યો એમ કોલોનીના પ્રશ્નના લગતો, તો અમારી મુખ્યમાં 3 માંગણી છે. કે એક તો અમારા જે ઘર છે, ઘરની આગળની જે જગ્યા છે જેને કોમન પ્લોટ કહેવામાં આવે છે એમસી દ્વારા, એમને રાહત દરે ફાળવવામાં આવે. જો અમને રાહત દરે ના ફાળવવામાં આવે તો 310 બંગલા છે એમને અહીંયા એમના હેતુ માટે બનાવવામાં આવે, જેમ કે વાડી બનાવવામાં આવે, કાં તો પછી લાઇબ્રેરી બનાવી આપવામાં આવે, કાં તો કોઈ સંકુલ કે એવી રીતે અહીંયા જે 310 લોકોના લાભ માટે બનાવી આપવામાં આવે. અને ત્રીજી અમારી માંગણી એવી છે કે જે આયરી જગ્યા છે કોમન પ્લોટ સિવાયની જે આપવાની છે 295 મીટર, એ અમે 1960થી અહીંયા વસવાટ કરીએ છીએ. તો એ સમય જમીનની જે કિંમત હતી એને ધ્યાનમાં રાખીને જંત્રી નક્કી કરવામાં આવે, નહીં કે પ્રવર્તમાન સમયમાં જે ભાવ જમીનનો ચાલે છે એને ધ્યાનમાં રાખીને. અમારી માંગે છે કે જૂના સમયે જે ભાવ હતો એને ધ્યાનમાં રાખીને રાહત દરે, એ પ્રમાણે રાહત દરે. અને પ્લસ કે જે પ્લોટો ખુલ્લા કર્યા છે કોમન પ્લોટો, એ કોઈ બી બહારની પ્રાઇવેટ વ્યક્તિને, કોઈ બી સંસ્થાને કે કોઈ બી કંપનીને વેચાણથી આપવામાં ના આવે એની બાંયધરી સરકાર અમને આલે.